જય જય શ્રી કૃષ્ણ. આજે લઈને આવી છું ભક્ત ચરિત્ર. ભક્ત ચરિત્રમાં ભક્તિમતી મીરાબાઈનું જોગણનું ચરિત્ર લઈને આવી રહી છું. મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈનો જન્મ 1498માં કુડકી રાજસ્થાનમાં થયેલો હતો. રાજસ્થાનમાં એમના પિતા રતનસિંહ રાઠોડ અને માતા વીરમદેવીને ખોળે મીરાબાઈનો જન્મ થયો હતો. મીરાબાઈ ગર્ભમાં હતી ત્યારે વીરમદેવીએ ભાગવતજી સાંભળ્યા હતા અને આ સંસ્કાર મીરાબાઈમાં આવ્યા હતા. સાથે સાથે મીરાબાઈના જન્મ પછી એમના દાદા હતા રાવ દાદુજી, એ એમને દરેક સત્સંગમાં સાથે લઈને જતા હતા. એકવાર બન્યું કે એમને દાદાજી સત્સંગમાં લઈને ગયા અને જ્યાં સત્સંગમાં એમને લઈને ગયા ત્યાં જે જોશીજી હતા એ કથા કરીને કથા પછી પૂછ્યું કે તમારે કોઈ મનમાં શંકા હોય ભગવાન વિશે કે સત્સંગ વિશે, કંઈ નવું વધારે જાણવું હોય તો સવાલ હોય, પ્રશ્ન હોય તો મને પૂછો. ત્યારે બધા જે સાંભળનારા શ્રોતા ભક્તો હતા એમણે એવું કીધું કે અમારે કશું પૂછવું નથી, અમને બધી સમજણ પડી ગઈ છે. 6 કલાક 3 કલાકની કથામાં હવે બહુ થયું. બધા પોતપોતાની રીતે પ્રણામ કરીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી જઈને મીરાબાઈએ જોશીજીનો એ જે કુર્તો હતો એ પકડ્યો ને કીધું કે મહારાજજી, મને કંઈક જાણવું છે, મારો એક પ્રશ્ન છે. અને આ સમયે મીરા 4.5 વર્ષની દીકરી હતી. આટલું નાનું બાળક જોશીજીએ જેવું પાછળ વળીને જોયું, એમણે જોયું કે આ નાનકડી એમથી મીરાબાઈ છે અને પૂછી રહી છે કે મારે કશું જાણવું છે, મારો પ્રશ્ન છે. જોશીજી હસ્યા અને મજાકમાં જ પૂછ્યું, બોલ બેટા, તારે શું પૂછવું છે? ત્યારે મીરાબાઈએ પૂછ્યું આંખમાં આંસુ સાથે કે મને ઠાકર ક્યારે મળશે? તમે જે વાત કરી ગયા ને હમણાં, કથા જેની કરી ગયા ને, એ કથા જેની કરી એ ભગવાન, એ ઠાકુર, એ કૃષ્ણ મને ક્યારે મળશે? આમ મીરાએ જ્યારે પ્રશ્ન કર્યો આંખમાં આંસુ સાથે અને લાલ આંખો સાથે, ત્યારે જોશીજી પાસે કોઈ જવાબ નહોતો. પણ જોશીજીએ એટલું કીધું, બેટા, તને ઠાકુર મળે કે ન મળે પણ તારા દ્વારા ઘણા બધાને ઠાકુર મળશે. હા, અને આમ આશીર્વાદ આપીને માથે હાથ મૂકીને વક્તા હતા એવા જોશીજી આગળ વધ્યા. ત્યારબાદ પ્રસંગ તમને મેઇન બતાવું છું કે મીરા આ ભક્તિમતી ક્યારે થઈ? જ્યારે તમારું નામસ્મરણ વધી જાય ને બહુ બધું, ત્યારે તમને ભક્તિ મળે. અથવા તો તમારા પૂર્વજન્મના કોઈ એવા સંસ્કાર હોય કે પૂર્વજન્મમાં તમે ભક્ત હોવ, નામસ્મરણ કર્યું હોય તો તમે બીજા જન્મે પણ ભક્ત જન્મો. મીરા વૃંદાવનમાં જ્યારે ભગવાને ટચલી આંગળી પર ગિરધરને ઉપાડ્યો હતો ત્યારે ભગવાને જ્યારે આ પર્વતને ઉપાડ્યો હતો ને ત્યારે આ ગોવર્ધનને ઉપાડેલા ભગવાનને જોવા માટે મીરાબાઈ, એટલે ત્યારે એ જન્મમાં જે ગોપી નામે માધવી હતી, બન્યું હતું એવું કે માધવીના લગ્ન થયા ને એ વૃંદાવનમાં આવી. આ જે સખા સાથે માધવીના પતિ જે હતા તે ભગવાનના ખાસ સખા હતા. માધવીને પિયરથી આવતી વખતે એના પરિવાર તરફથી સમજાવવામાં આવ્યું કે જો જે કાર્યો છે વૃંદાવનમાં અને એને મોઢું ન બતાવતી, એની આંખોથી આંખો ન મેળવતી, નહીંતર એ થશે કે તું તારા દેહનું પણ ભાન ભૂલી જશે ને ગાંડી થઈ જશે. અને આમ જ્યારે કહેવામાં આવ્યું મીરાબાઈને, ત્યારે મીરાબાઈ સાસરે આવીને જ્યારે બધાએ મોં દેખાઈમાં બધાએ એને જોઈ, પણ કૃષ્ણ આવ્યા, જ્યારે લાલો આવ્યો રમતો રમતો અને એને કીધું કે ભાભી મોકો મોં દેખાઓ. અને આમ જ્યારે મોં દીખવા માટે આવી ત્યારે પેલી માધવીને યાદ આવ્યું પિયર પક્ષની વાત કે મારે આને મોઢું નથી બતાવવાનું, આ કાળિયો છે, આ એ જ કૃષ્ણ છે, કનૈયો છે કે જે આંખો મેળવીશ તો મારી આંખો સાથે પછી મારા દેહનું પણ મને ભાન રહેશે નહીં. અને આમ જ્યારે મીરાબાઈ એ માધવી સ્વરૂપે આગલા જન્મે હતી, એણે ના પાડી, ઘૂંઘટ તાણ્યો અને મોઢું ન બતાવ્યું. અંતે જતાં જ્યારે ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા અને ગોવર્ધનને ધારણ કરીને ભગવાન 7 દિવસ ને 7 રાત્રિ આમને આમ ઊભા છે નટવર ગિરધર, ત્યારે આ માધવીને બહુ આશ્ચર્ય થયું કે આવા વ્યક્તિ કોણ છે કે જેને મેં મોઢું ન બતાવ્યું, અને છતાં એની આ વાત જોઈને એને આશ્ચર્ય થયું અને એમનું મોઢું જોવા માટે માધવીએ આમ ઘૂંઘટ ઊંચો કર્યો અને
કૃષ્ણ ભગવાનનું મોઢું જોવા ગયા કે ભગવાને ગોવર્ધન ઉઠાવ્યો છે, જોઈ લઉં એકવાર. અને આમ જ્યાં માધવીને ખબર નહોતી કે હું જોઈ રહી છું, ત્યાં પરમાત્માની તો બધી બાજુ નજર છે. અને એવા જ સમયે ભગવાન ગિરિવરધારીની નજર પણ માધવીની નજરથી મળી ગઈ. અને જેવી ભગવાન સાથે ભગતની નજર મળી કે તરત જ માધવીનો એમની સાથે નજરનો મળવું અને એ જ સમયે માધવીના પ્રાણ દેહને છોડીને નીકળી ગયા છે. ધન્ય છે એ ભગત. અને એ માધવી કળિયુગમાં 1498માં રાજસ્થાનમાં મીરાબાઈ તરીકે જન્મી છે. સાથે સાથે એક દિવસ ગામમાં લગ્ન એક દીકરીના થઈ રહ્યા છે, જાન જઈ રહી છે, ખૂબ આનંદથી ઢોલ ત્રાસાને શરણાઈઓ વાગી રહી છે. અને એવા વખતે ઝરૂખામાંથી આ દીકરી મેવાડના રાજ પરિવારની દીકરી છે, એટલે બંધન છે અમુક એને. અને કહેવાય કે મીરાબાઈ ઝરૂખામાંથી જોઈ રહી છે ઊંચી થઈને કે આ શું થઈ રહ્યું છે. નાની અમથી દીકરી છે, 5-7 વર્ષની દીકરી છે. અને તે વખતે એણે આ જાનને જોઈને, વરરાજાને જોઈને પૂછ્યું છે કે માં, આ કોણ છે, આ શું થઈ રહ્યું છે? ત્યારે એની માએ કીધું છે કે માં, આ મીરા, આ જે થઈ રહ્યું છે ને એ લગ્ન કહેવાય, વિવાહ કહેવાય. અને આ તારા ગામની એક દીકરીના લગ્ન થઈ રહ્યા છે. અને એ જે વરઘોડામાં ઘોડા પર બેસીને જઈ રહ્યો છે ને, એ પેલી દીકરીનો બિંદ છે, એટલે એનો પતિ છે, એનો વર છે. આ સાંભળીને મીરાબાઈએ ફરીથી પ્રશ્ન પૂછ્યો છે. નાનકડી અમથી દીકરીએ પ્રશ્ન પૂછ્યો છે, શું? તો માં, મારું બિંદ ક્યારે મને મળશે? ક્યાં છે મારો બિંદ? મારો વર ક્યાં છે? મારો પતિ ક્યાં છે? અને આમ નાનકડી અમથી દીકરી મીરાબાઈએ સહજ ભાવથી જ્યારે માને પૂછ્યું છે, માને વારંવાર પૂછ્યું છે, ત્યારે માં કંટાળી છે. અને માએ કંટાળામાં જવાબ આપ્યો છે કે જા, ત્યાં મંદિરમાં પેલો બેઠો છે ને વાંસળી લઈને, એ તારો પતિ છે, એ તારો બિંદ છે. નાની અમથી દીકરી સાચું સમજી ગઈ છે, જઈને ભગવાનની સામે ઊભી રહી છે. અને એ દિવસથી એણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ માની લીધા છે. જઈને મૂર્તિની સામે ઊભી રહે છે, મંદિરની સામે ઊભી રહે છે, નાચે છે, ગાય છે, અને વાતો કરે છે ભગવાનની સાથે. અને કહે છે કે મારા ઘરમાં પેલા 4 ભુજા નાથ છે ને, નારાયણ, ઘરમાં એક બીજા ભગવાન પણ છે. અને ત્યાં કહી રહ્યા છે કે 4 ભુજા નાથ છે ને, નારાયણ, એમને જે રીતે શણગારવામાં આવે છે ને, હું તમને એનાથી પણ વધારે શણગારીશ. કેમ? તમે મારા બિંદ છો, તમે મારા વર છો, તમે મારા પતિ છો. આ રીતે વાત કરી રહ્યા છે. હવે આ મૂર્તિનો ઇતિહાસ તમને કહું કે મૂર્તિ કેવી રીતે મળી છે. કે એક સંત આવ્યા હતા રાજ્યમાં. અને સંત દાદુરામજી, એના દાદાજી છે મીરાબાઈના, એ દાદુરાવજી, એમને સંતોની સેવા બહુ જ ગમે. અને સંતોની સેવા કરી રહ્યા છે. એવા સમયે સંતની પાસે આ કૃષ્ણની મૂર્તિ હતી. અને એ કૃષ્ણની મૂર્તિ મીરાબાઈ જોઈ ગયા છે અને કીધું છે, હઠ પકડી છે કે મારે આ જ મૂર્તિ રમકડા વિશે જોઈએ, મારે આ જ મૂર્તિ ભગવાન તરીકે મારા માટે જોઈએ. અને દાદુરામે વિચાર કર્યો છે, સમજાવ્યા છે મીરાબાઈને. મીરાબાઈ સમજ્યા નથી, બીમાર પડ્યા છે. અમુક લોકોએ આવીને સાધુને કીધું છે કે જો તમે અહીંથી ભાગી નહીં જાઓ ને, તો દાદુરાવજી એ રાજા છે, રજવાડું છે, અને રાજા ગમે તે કરી શકે, તમારા ભગવાનને પણ છીનવી લેશે. કારણ કે એમની પૌત્રીએ જીદ પકડી છે કે એમને તમારા આ ભગવાન જોઈએ છે. રાતોરાત પેલા સાધુ સંત ભાગી ગયા અને રાજ્ય છોડી ગયા. આ બાજુ મીરાબાઈ ઘણા દુઃખી થયા, બીમાર થયા, કોઈ વૈદ્યથી સારા નથી થઈ શક્યા. અને એવા સમયે એક જગ્યા પર પેલા સાધુ જે ભાગ્યા હતા, એમણે સંધ્યા પૂજા માટે, ભગવાનને ભોગ લગાવવા માટે એક જગ્યા પકડીને ત્યાં રહ્યા અને ભગવાનને ભોગ લગાવ્યો, પૂજન કર્યું. ત્યારે રાત્રિના સમયે ભગવાન એમના સ્વપ્નમાં આવીને કીધું કે તમે હવે, તમારી સેવા હવે મારા માટે પૂરી થઈ છે, મેં તમારી સેવા સ્વીકારી લીધી છે. હવે તમે મને જઈને મેવાડમાં, મેળતામાં મીરા જે રડી રહી છે ને, એને મને સોંપી આવો. આ મૂર્તિ મીરાને સોંપી આવો. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે, ત્યારે પેલા સંત બીજે દિવસે રડતા રડતા
ગયા છે અને દાદુરાવજીને આ મૂર્તિ આપી આવ્યા છે ને આ મૂર્તિ મીરાને માએ કીધું હતું કે આ તારો બિંદ છે, આ તારો પતિ છે. અને મીરાબાઈ પોતાના પતિ સમજીને એમની સેવના કરી રહી છે, એમની સાથે વાતો કરી રહી છે. એનું કોઈ બીજું છે જ નહીં એવી દુનિયામાં મીરાબાઈ ખાલી કૃષ્ણ છે અને પોતે છે એ રીતે જીવી રહી છે. નાનકડી અમથી દીકરી આ રીતે ભક્તિના સાગરમાં ગોથા મારી રહી છે કૃષ્ણની સાથે. અને ધીરે ધીરે બન્યું છે એવું કે બે રાજ્ય મળીને એક શક્તિ થાય એવી રીતે અહીંયા ઇતિહાસમાં બતાવવામાં આવ્યું છે. મેળતા અને મેવાડ એટલે રાણા સાંગા. રાણા સાંગા એટલે સિસોદિયા વંશ અને સિસોદિયા વંશના રાણા સાંગા એટલે સંગ્રામસિંહ રાણા, મહારાણા સંગ્રામસિંહ. આ એમના પરિવારમાં ભોજરાજ કરીને જે મોટા દીકરા છે અને વિક્રમાદિત્ય કરીને નાના દીકરા છે અને એમના પત્નીનું નામ કર્ણાવતી છે. અને આ રાણા જે રાણા સાંગા છે એમના ત્યાં ભોજરાજના સાથે મીરાજીનું લગ્ન થાય છે. મીરા દેવીનું મીરાબાઈનું લગ્ન થાય છે. લગ્ન કરીને મીરાબાઈ સામાજિક બંધનો અને દબાણને કારણે લગ્ન કરી લે છે. નાનકડી અમથી દીકરી છે અને બીજું કંઈ ખબર નથી. અને લગભગ એમના લગ્ન થયા છે 1516માં અને લગભગ 4-5 વર્ષ એટલે 1521માં ભોજરાજાનું મૃત્યુ થયું છે. ભોજરાજા ખુલીને મીરાબાઈને સપોર્ટ નથી કરી શક્યા, સહયોગ નથી કરી શક્યા ભજન અને સત્સંગ માટે. મીરા ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને સાસરીમાં આવી છે, એને જ પોતાના પતિ માની રહી છે. અને આ બાજુ મહારાણા સાંગા એના સસરા પણ મીરાબાઈને સહયોગ કરવા માંગી રહ્યા છે. પણ મેવાડની એ રીત છે કે દીકરીઓ સ્ત્રીઓ પડદામાં રહે, મર્યાદામાં રહે અને સાધુ સંતો સાથે વાતચીત ન કરે. અહીંયા મીરાજીને આ બધું ગમ્યું નથી. સાથે સાથે આજે કર્ણાવતી મહારાણી છે ને એમણે પણ 1535માં મુઘલોનું સામ્રાજ્ય જ્યારે આવવા માંડ્યું ત્યારે એક લડાઈ દરમિયાન સૌથી પ્રથમ જોહર કરનારી વ્યક્તિ સ્ત્રી એટલે આ કર્ણાવતી મહારાણી છે. 1535માં એમણે જોહર કર્યું હતું. અને આમ આગળ જતાં જ્યારે ભોજરાજનું મૃત્યુ થયું છે ત્યારે હવે સંઘર્ષનું જીવન મીરાબાઈનું ચાલુ થયું છે. ભક્તિમતી છે, ભક્તિને કોણ ઓળખી શકે, કોણ પચાવી શકે? વિક્રમાદિત્ય એમના દિયર છે અને દિયરે એમના ઉપર બળજબરી કરવાનો, એમને ત્રાસ આપવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. બન્યું છે એવું કે એકવાર ઝેરનો કટોરો લઈને આવવામાં આવ્યો છે. ઝેરનો કટોરો આપવામાં આવ્યો છે અને કીધું છે આ તો ભગવાનનો પ્રસાદ છે, કૃષ્ણનો પ્રસાદ છે. અને કૃષ્ણનો પ્રસાદ જ્યાં સાંભળ્યો છે ત્યાં મીરા ગાંડીને ઘેલી થઈ છે. અને મારા વાલાનો પ્રસાદ છે એને એની દાસીઓ જે ગામથી પિયરથી સાથે આવી હતી આણામાં એ દાસીઓએ સમજાવ્યા છે કે બાઈ આ તો પ્રસાદ નથી, આમાં તો ઝેર છે. ત્યારે મીરાબાઈએ કીધું છે જ્યાં મારા વાલાનું નામ આવે ને ત્યાં ઝેર પણ અમૃત થઈ જાય. હા, અને મીરાએ ભગવાનને એવી રીતે સેવ્યા છે, કૃષ્ણને એવી રીતે સેવ્યા છે કે મારા પતિ છે, જો સાચો પતિ હશે તો મારું રક્ષણ કરશે. હા, અને આમ મીરાબાઈએ પોતાના પતિ ઉપર, કૃષ્ણ ઉપર, પરમેશ્વર ઉપર વિશ્વાસ કર્યો છે. અને કહેવાય છે ને કૃષ્ણ કોઈ દિવસ ભરોસો તોડતો નથી. હા, કૃષ્ણ કોઈ દિવસ હાથ પકડ્યા પછી છોડતો નથી. હા, અને એવો કૃષ્ણ જ્યારે મીરાબાઈએ પ્યાલો ગટગટાવ્યો અને જોયું, થોડી વાર સુધી બધાએ રાહ જોઈ કે હવે મીરાબાઈ મરશે, હવે મીરાબાઈને ચક્કર આવશે, હવે ફીણ નીકળશે મોડેથી. ન થયું. અંતે જતાં ઝેરનું અમૃત થયું. બધાને આશ્ચર્ય થયું. પણ કહેવાય ને કે શેતાન હોય તે પાછા ન પડે. એમણે અનેક ત્રાસ આપ્યા. એમાં ઘણા ત્રાસ એવા હતા કે જે આપણાથી પણ બોલી ના શકાય ને સહન પણ ન કરી શકાય. એમને વિધવા થયા પછી પાછળ પતિની પાછળ, ભોજરાજની પાછળ સતી થવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. એમને સત્સંગ છોડીને ભજન છોડવાની વાતો કરવામાં આવી હતી. છતાં પણ મીરાબાઈ ક્યારેય પણ એ ત્રાસને, માનસિક અને શારીરિક ત્રાસને વશ નથી થયા. એમણે એ જે એમની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું એનો વિરોધ કર્યો છે. એકલી સ્ત્રી શું કરી ન શકે એનું આબેહૂબ પાત્ર છે, જીવંત પાત્ર છે મીરાબાઈ. હા, અત્યારના જમાનામાં ઘણી સ્ત્રીઓ રડે છે, મને આ તકલીફ છે, આ તકલીફ છે. એ જમાનામાં ખાલી ભજન ઉપર, ખાલી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને એક નાનકડો અમથો એક તારો તંબુરો હાથમાં લઈને ભજન ગાતી મીરાબાઈ એ એટલું સાહસ કરી ગઈ કે એણે આખા રજવાડાને વિરોધ કરીને
એકલી સામે ઊભી રહી. આગળ જતાં બતાવવામાં આવ્યું છે અહીંયા કે ઝેરનો પ્યાલો આપ્યા પછી એકવાર એમને સાપનો કરંડિયો, એક મોટી ટોપલીમાં સાપ, ઝેરી સાપ મૂકીને આપવામાં આવ્યો, છંછેડાયેલો સાપ મૂકીને મૂકવામાં આવ્યો અને કીધું કે આમાં તો તારા ભગવાનની મૂર્તિ છે. અને મીરાબાઈ જ્યાં કૃષ્ણનું નામ આવે ને, કહેવાય છે કે મીરાબાઈ એ છે કે જ્યાં એ આમ કાળો કલર જોતા ને ત્યાં બેભાન થઈ જતા કૃષ્ણને યાદ કરીને. અને આમ જ્યાં કૃષ્ણને યાદ કરીને બેભાન થતા હોય એવા મીરાબાઈ વિશે શું કહેવું. કરંડિયો હાથમાં આપવામાં આવ્યો છે, ટોપલો સાપનો ભરેલો, અને મીરાબાઈને કીધું છે કે આ મૂર્તિ છે કૃષ્ણની. મીરાબાઈને ફરીથી કહેવામાં આવ્યું કે મૂર્તિ નથી, સાપ છે. એમની દાસીઓએ સમજાવ્યા, મીરાબાઈ ના સમજ્યા. એને વિશ્વાસ છે એના ઉપર, કૃષ્ણ ઉપર. અને જેને કૃષ્ણ પર વિશ્વાસ હોય એની તકલીફ હોય? ક્યારેય ન હોય. અહીંયા એમણે કરંડિયો ખોલ્યો છે, ટોપલો ખોલ્યો છે, અને અંદર જે સાપ હતો ને ઝેરીલો, એની જગ્યાએ કૃષ્ણની મૂર્તિ નીકળી છે. મીરાબાઈએ છાતી સરસી ચાપી લીધી છે અને કીધું છે, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, જાકે સિર મોર મુકુટ મેરો વરસોઈ. અને આમ મીરાબાઈ કૃષ્ણની ભક્તિમાં ગાંડી તૂર બની છે. કહેવાય છે કે મીરાબાઈએ વિધવાના કપડાં પહેરી રાખ્યા છે. હા, પણ અંદરથી, મનથી એ સધવા છે, સૌભાગ્યવાટી છે. એણે ક્યારેય નથી વિચાર્યું કે મારો પતિ નથી, મારો પતિ જીવે છે, મારો કૃષ્ણ એ જ મારો પતિ છે. કૃષ્ણને પતિ માની લીધા છે અને કૃષ્ણના શણગાર સજ્યા છે. પછી બીજા શણગાર સજવાની શું જરૂર? હા, મેં તો ઓઢું કાળી કામળી કે દૂજો રંગ ના લાગે કોઈ. હા, પાયોજી મેને રામ રતન ધન પાયો. હા, વસ્તુ અમૌલિક દી મેરે સતગુરુ. અહીંયા મીરાબાઈએ ઘણા કાવ્યોની રચના કરી છે અને કાવ્યો ભક્તિ કાવ્યો છે. અને એ પછી ભજન રૂપે આજે પણ આપણે એના ભજનો મીરાબાઈના ગાઈ રહ્યા છે. અને સમાજમાં, ઇતિહાસમાં, દુનિયામાં, વિશ્વમાં મીરાબાઈના કાવ્યો એટલે બીજું કંઈ કહેવાનું રહેતું નથી. આગળ ચાલતા કહેવામાં આવ્યું છે કે એમણે મેવાડમાં અસંખ્ય રીતે એમને હેરાન કરવામાં આવ્યા. એટલે પછી 1523થી 1525ની વચ્ચે મેવાડ છોડ્યું છે. મજબૂરીમાં મેવાડ છોડ્યું છે, પોતાનો પરિવાર છોડ્યો છે. એકલી સ્ત્રી, વિચાર કરજો, એ સમયમાં એકલી સ્ત્રી બહાર નીકળી છે, ભજનના ભરોસે, કૃષ્ણના ભરોસે. ત્યાંથી આગળ ચાલી છે, એમની યાત્રા ચાલુ થઈ છે. અને એ યાત્રા કહેવાય છે કે પહેલાં એ વ્રજમાં ગયા છે, મથુરા ગયા છે, ગોકુળ વૃંદાવનમાં ગયા છે. પણ ત્યાં પણ એમને એ યાત્રામાં તકલીફો પડી છે. બન્યું છે એવું કે એ જ્યારે યાત્રા કરી રહ્યા છે ને ત્યારે કહેવાય રહ્યું છે કે લગભગ 1450થી 1520ની વચ્ચે રૈદાસ એમને ગુરુ મળ્યા છે. રોહિતદાસ ચમાર, કદાચ રૈદાસ હું કહી શકું મારી ધ્યાન પ્રમાણે. અને રૈદાસ એમને ગુરુ મળ્યા છે. અને ત્યારે બધા સંતોએ વિરોધ કર્યો છે કે ચમાર છે, એમનો કર્મ ચમારનું છે, તો આપણે એમને ગુરુ તરીકે ન સ્વીકારી શકાય. અને એમાં પણ આ તો રજવાડાની સ્ત્રી, રાજઘરાનાની સ્ત્રી, અને એને આ ન શોભે. બધાએ વિરોધ કર્યો છે. પણ માં મીરા દેવીએ રૈદાસને પોતાના ગુરુ માન્યા છે, એમની સેવના કરી છે. આગળ વધતા બન્યું છે એવું કે જ્યાં જ્યાં એ ગયા છે, ભક્તિના પથ પર યાત્રા કરી રહ્યા છે એકલા, ત્યાં ત્યાં સંતો દ્વારા, અમુક સંતોનો કહેવાય સાધુઓ, કે એ સાધુ સમાજ દ્વારા એમને ત્રાસ આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે અહીંયા સ્ત્રી અને પુરુષોના ભેદ બતાવી દીધા છે ઇતિહાસમાં, કે તું સ્ત્રી છે, તું સંત ન બની શકે. હા, તું સાધુ ન બની શકે, તું સંત તરીકે, મહાત્મા તરીકે પૂજાઈ પણ ન શકે, કારણ કે તું સ્ત્રી છે. મીરાબાઈએ એ સમયે આ બધી વાતોનો વિરોધ કર્યો છે. અને એણે કીધું છે કે આત્મા છું, આ તો મારું શરીર છે સ્ત્રી તરીકેનું, પણ અંદરનો આત્મા છે ને એ સ્ત્રી નથી ને પુરુષ પણ નથી. અને આમ મીરાબાઈ આગળ વધ્યા છે. ઘણી જગ્યાએ એમને રહેવા માટેની વ્યવસ્થામાં તકલીફ પડી છે, ઘણી જગ્યાએ ભૂખ્યા રહ્યા છે મીરાબાઈ, એવું ઇતિહાસમાં બતાવવામાં આવી રહ્યું છે. આગળ જતાં મીરાબાઈ ઘણી બધી તકલીફોને સહન કરતા, ભજનની રચનાઓ કરતા, કાવ્યોની રચના કરતાં આગળ વધી રહ્યા છે. બધી જગ્યાએથી ત્રાસ્યા છે. અને યાત્રા કરતાં વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનથી ભગવાનના દર્શન કરીને ત્યાંથી પણ એમને રંજાડવામાં આવ્યા છે. એમને રહેવાની વ્યવસ્થા નથી આપવામાં આવી. અને ત્યાંથી ત્રાસીને પણ મીરાબાઈ દ્વારિકા આવ્યા છે.
દ્વારિકા આવ્યા છે અને એમણે ભજન ચાલુ રાખ્યા છે. ભજન બિના ચેન ના આવે મોરે રામા. હા, એમણે ભજન જ્યાં ચાલુ રાખ્યા છે અને કહેવાય છે એવું કે જેણે ભજનને પકડ્યા હોય ને તેને પછી કોઈ વાંધો આવતો નથી. આ બધી જ પરિસ્થિતિમાં એમને લગ્ન કર્યા, કારણ કે સમાજ અને પરિવારનું દબાણ હતું એટલે કદાચ, અથવા તો મીરા નાનકડા હતા એટલે નાની ઉંમરમાં ત્યારે લગ્ન થતા હતા એટલે એમણે લગ્ન કર્યા. અને લગ્ન પછી જે પણ એમની ઉપર થોપવામાં આવ્યું, દબાણ કરવામાં આવ્યું, સતી પ્રથા કે ભજન છોડી દો કે ઝેર આપવામાં આવ્યું કે એમને સાપની ટોકરી આપવામાં આવી, એમને મેવાડ છોડવું પડ્યું, એ બધી જ વખતે ભગવાન કૃષ્ણ એમની સાથે રહ્યા છે. અને આમ કહેવાય મારા શબ્દોમાં કે રક્ષક, મિત્ર, પતિ, ગુરુ, પ્રેરક કે મિત્ર તરીકે જીવંત કૃષ્ણ મીરાબાઈની સાથે હતા. અને એના કારણે જ મીરાબાઈ પોતાનું આગળનું ભક્તિ પથ પરનો માર્ગ એ ચાલી શક્યા છે, સફર કરી શક્યા છે, યાત્રા કરી શક્યા છે. આગળ જતાં બતાવું કે તમને અહીંયા મીરાબાઈ જે છે એ કહેવાય છે કે દ્વારકામાં પહોંચ્યા છે. અને જ્યાં દ્વારકામાં પહોંચ્યા છે ને ત્યારે મીરાબાઈ ખૂબ ભજન કરી રહ્યા છે, સંતોનો સંગ કરી રહ્યા છે. અને એવા સમયે સંતોના સંગ કરી રહ્યા છે ને ત્યારે એક દિવસ દ્વારિકાના મંદિરમાં મીરાબાઈ પોતાના ભજન ગાઈ રહ્યા છે, એક લીન થઈ રહ્યા છે. અને કહેવાય છે ને કે ભગત હોય ને એને ભજન કરે ને ત્યારે કશું દેખાય નહીં, કશું સમજાય નહીં, કશું એને વ્યવસ્થા ખબર ન હોય, અને એને એટલી જ ખબર હોય કે હું છું ને મારો પ્રભુ છે. અહીંયા મીરાબાઈ કૃષ્ણને ભજન સંભળાવી રહ્યા છે. અને એવા સમયે કૃષ્ણની મૂર્તિમાંથી એક ખૂબ જ પવિત્ર અને તેજવાળો પ્રકાશ નીકળ્યો છે. અને એ પ્રકાશ જોઈને મીરાબાઈને એવું થયું છે કે મને કૃષ્ણ બોલાવી રહ્યા છે. અને મીરાબાઈ ધીરે ધીરે ભજન ગાતા ગાતા ભગવાનના ગર્ભદ્વારમાં ગયા છે. અને ગર્ભદ્વારમાં જઈને પછી મીરાબાઈ મૂર્તિ પાસે ગયા છે. અને ધીરે ધીરે મીરાબાઈ મૂર્તિમાં વિલીન થઈ ગયા છે. જોનારાઓએ કહ્યું છે કે ધીરે ધીરે મીરાબાઈ મૂર્તિમાં વિલીન થયા છે. ત્યાં મીરાબાઈનો દેહ નથી, ત્યાં ખાલી મીરાબાઈની એક ચૂંદડી બહાર મળી છે. ક્યાંય એ ભજન ગાયા પછી મીરાબાઈ જે ગર્ભદ્વારમાં ગયા છે ત્યાર પછી ક્યાંય મીરાબાઈનો દેહ નથી મળ્યો. હા, ક્યાંય મીરાબાઈની કોઈ મજાર કે કોઈ એનું સમાધિ સ્થાન નથી મળ્યું. એટલે આપણા સંતો જેમણે જોયા હતા એ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મીરાબાઈ તો ભગવાનમાં લીન થઈ ગયા છે. અને આમ ભગવાન કૃષ્ણએ પોતાની સાચી ભક્તને પોતાની અંદર સમાવી લીધી. પોતાના પ્રેમમાં જે પાગલ હતી એવી મીરાબાઈને પોતાની અંદર જ સમાવી લીધી. હા, અને આમ ભક્તિમતી મીરાબાઈ માટે આજે હું ભક્ત ચરિત્ર લઈને આવી છું. એને તમે સાંભળજો, સમજજો અને ધીરે ધીરે ભજન તરફ આગળ વધજો. કારણ કૃષ્ણ જ્યારે હાથ પકડે છે ને ત્યારે ક્યારેય તમારો હાથ પકડ્યા પછી કૃષ્ણ છોડતો નથી. હા, આ મને ખબર છે, તમને બતાવી રહી છું. કૃષ્ણ સદા સહાય તે, ગોવિંદ સદા સહાય તે. કૃષ્ણની ભક્તિ કરજો. આ કળિયુગમાં કૃષ્ણની ભક્તિ ફળે છે, તરત ફળે છે. કારણ કૃષ્ણ એ પોતાનો છે, એ ભગવાન નથી, એ પોતાનો છે એમ માનીને તમે ભજશો ને તો કૃષ્ણ જરૂર આવશે. હા, જય જય શ્રી કૃષ્ણ. ગોવિંદ સદા સહાય તે.